क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જે કરીએ સૌથી પહેલાં તો મોર્ગન સ્ટેનલી તરફથી તમને જે રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે તેમણે ઇક્વલ વેટનું રેટિંગ રાખ્યું છે ભારતીય એરટેલ પર અને કંઈક 1650ના ટાર્ગેટ્સ આપ્યા છે. તેમણે એવું કહેવું છે કે રોકાણ માટે થઈને આ સ્ટોક આકર્ષક લેવલ પર છે, વેલ્યુએશન એમને સારા લાગી રહ્યા છે અને આવક હજુ પણ વધી શકે તેમ છે. કંપનીની એમનો ટાર્ગેટ બેઝિકલી આરપુ પર છે, એટલે કે એવરેજ રેવન્યુ પર યુઝર વધી શકે તેમ છે એવું મોર્ગન સ્ટેનલી કહી રહ્યા છે. નેક્સ્ટ રિપોર્ટ લાવીશું. જો મોર્ગન સ્ટેનલીને પસંદ છે અહીંયાથી ઇક્વલ વેટનું એમણે રેટિંગ આપ્યું છે. HSBC એમ કહે છે કે તમે બાયનું રેટિંગ રાખો અને અહીંયા લક્ષ્ય જે છે તે 1940 રૂપિયાના આપ્યા છે. અગેઇન આરપુ શબ્દનો પ્રયોગ તમને અહીંયા થતો જોવા મળશે. ગ્રોથ જોવા મળ્યો છે, આરપુની અંદર વધારો આવ્યો છે અને રોકાણ માટે સ્ટોક આકર્ષક સ્તરે છે. બીજી વખત એવું કહેવામાં આવી રહ્યું છે કે વેલ્યુએશન્સ બહુ સારા છે, એટલા માટે ભારતીય એરટેલ પસંદ છે. નેક્સ્ટ રિપોર્ટ લઈને આવીશું. HSBC અને મોર્ગન સ્ટેનલી બંને તરફથી તમને રિપોર્ટ પોઝિટિવ. CLSA પણ અહીંયા રિપોર્ટ આપી રહ્યું છે આઉટ પરફોર્મના રેટિંગ સાથે 1860 રૂપિયાના ટાર્ગેટ્સ. તેઓ કહે છે કે આવકમાં હજુ પણ વધારો જોવા મળી રહ્યો છે અને આરપુ ગ્રોથ હજુ પણ જોવા મળી રહ્યો છે. તો આ બંને રીતે રેવન્યુ ટર્મ્સમાં અને આરપુના ટર્મ્સમાં બંને રીતે તેમને પોઝિટિવ જોવા મળી રહ્યો છે સ્ટોક, એટલા માટે આઉટ પરફોર્મનું રેટિંગ આપ્યું છે. નેક્સ્ટ તમે લઈને આવો નોમુરા. હવે ભારતીય એરટેલ પર 3 રિપોર્ટ બાદ તમે રામકો સિમેન્ટ પર રિપોર્ટ જુઓ. ખરીદવાની સલાહ લક્ષ્ય 1000 રૂપિયા પર શેર આપ્યા છે. તેઓ કહી રહ્યા છે કે આવનારા ત્રિમાસિકની અંદર પ્રદર્શન હજુ પણ સુધરી શકે છે. સો તેઓ હોપફુલ છે નેક્સ્ટ ક્વાર્ટર માટે થઈને, તેટલા માટે તેમણે રિપોર્ટ અત્યારે ફિલહાલ પોઝિટિવ આપ્યો છે. સો નોમુરા તરફથી રામકો સિમેન્ટ પર 1000ના ટાર્ગેટ્સ. નેક્સ્ટ રિપોર્ટ લઈને આવીએ. 1000ના ટાર્ગેટ્સ એક ઇન્ટરેસ્ટિંગ જગ્યા કહેવાય અને રામકો સિમેન્ટ માટે થઈને. જેફરીઝ તરફથી રામકો સિમેન્ટ માટે હોલ્ડનું રેટિંગ મળી રહ્યું છે. અહીંયા પણ રિપોર્ટ પોઝિટિવ છે. 845ના ટાર્ગેટ. તેમણે કહ્યું કે ડિમાન્ડ થોડી વીક છે એટલે સ્ટોક પર ઇમ્પેક્ટ આવી, પરંતુ એક્સપેન્સીસ તેમના વધ્યા છે જેના કારણે રેવન્યુમાં ઇમ્પેક્ટ આવ્યું છે. તો અલ્ટિમેટલી તેમનું એવું કહેવું છે અહીંયાથી ખાસ કે 845ના લક્ષ્ય નવી ખરીદી કરવાની સલાહ નથી, હોલ્ડ કરી રાખવાની સલાહ જેફરીઝ તરફથી તમને રામકો સિમેન્ટ પર જોવા મળી રહી છે. તો આને પણ તમે ખાસ ધ્યાન પર રાખો. તો ભારતીય એરટેલ અને રામકો બંને પર આપણે નજર કરી. નેક્સ્ટ રિપોર્ટ તમારા માટે લઈને આવીએ અહીંયાથી ખાસ. તે છે CLSA તરફથી રામકો સિમેન્ટ પર અંડર પરફોર્મ. તેમને પસંદ નથી સ્ટોક. અંડર પરફોર્મનું રેટિંગ 795ના ટાર્ગેટ્સ. તેઓ કહે છે ત્રિમાસિક આવક જે છે તે અનુમાનથી હજુ પણ ઓછી છે. આવક ઓછી રહેવાને કારણે થઈને દબાણ હજુ પણ વધી શકે છે. સો રેવન્યુમાં પ્રેશર થોડું એન્ટિસિપેટ કરી રહ્યા છે અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર જે રેવન્યુ છે તે હજુ પણ અનુમાનથી ઓછી હોવાની વાત, આથી તેમણે અંડર પરફોર્મનું રેટિંગ આપેલું છે. નેક્સ્ટ આપણે રિપોર્ટ લઈને આવીએ તમારા માટે થઈને. તે છે અહીંયાથી ખાસ મોર્ગન સ્ટેનલી તરફથી ITC પર. પરિણામ બાદ તમે જુઓ છો મોર્ગન સ્ટેનલી તરફથી રિપોર્ટ આવી રહ્યો છે. તેમણે ટાર્ગેટ 578 ઓવરવેટના રેટિંગ સાથે આપ્યા. FMCGમાં દબાણ હજુ પણ જોવા મળી રહ્યું છે તેવું તેમનું અહીંયાથી ખાસ કહેવું છે. તો ITC તમારા માટે થઈને કે જેને તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. હવે નેક્સ્ટ તમારા માટે JP મોર્ગન તરફથી પણ રિપોર્ટ લઈને આવી. ITC પર ઓવરવેટનું રેટિંગ આપ્યું છે. લક્ષ્ય 505 રૂપિયા પર શેર. સિગરેટ બિઝનેસ જે છે ત્યાંથી આવકમાં વધારો થવાના ચાન્સીસ, FMCGમાં દબાણના સંકેત, આ બંને રીઝનથી તેઓ જે છે તે હવે અહીંયાથી ખાસ આ સિગરેટ બિઝનેસ જે છે તેના આવકમાં વધારાને લઈને તેઓ થોડા ઓવરવેટ વધારે જોવા મળી રહ્યા છે. FMCG થોડું તેમને હજુ પણ લાગી રહ્યું છે કે દબાણ રહેશે, પણ હા તેમણે અહીંયાથી રિપોર્ટ એ રીતે આપ્યો છે 505ના ટાર્ગેટ સાથે ઓવરવેટનું રેટિંગ તમને જોવા મળશે. નેક્સ્ટ આવો તમે મોર્ગન સ્ટેનલી તરફથી. અહીંયા ટ્રેન્ડ પર એક રિપોર્ટ છે, હમણાં સર પણ વાત કરી રહ્યા હતા. તો ટ્રેન્ડ પર રિપોર્ટ જુઓ તમે. હોલ્ડનું રેટિંગ છે, ટાર્ગેટ્સ એમણે 5800 રૂપિયા પર શેર આપ્યા. તેમણે કહ્યું કે આગળ ડિમાન્ડ હજુ પણ સુધરી શકે છે, પરફોર્મન્સ કંપનીનું હજુ પણ સુધરી શકે તેમ છે, એટલા માટે થઈને તેઓ પોઝિટિવ અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે. સિટી તરફથી પણ એક રિપોર્ટ છે, જેફરીઝ તરફથી પણ એક રિપોર્ટ છે અહીંયાથી ખાસ, તે પણ જુઓ તમે ખાસ. અને સિટી તરફથી પણ રિપોર્ટ છે. તેમણે અહીંયા ટ્રેન્ડ પર બાયનું રેટિંગ આપેલું છે. લક્ષ્ય 7800 રૂપિયા પર શેરના. ત્રિમાસિક ધોરણે પ્રદર્શન નબળું રહ્યું છે અને નબળા પ્રદર્શનને કારણે સ્ટોકમાં દબાણ આવ્યું છે તેવું અહીંયાથી ખાસ તેવું છે. પણ તેઓ ખરીદવાની સલાહ હજુ પણ આપી રહ્યા છે. વ્યૂ પોઝિટિવ છે અને 7800 રૂપિયા પર શેરના ટાર્ગેટ્સ તેમણે અહીંયાથી ખાસ આપી રાખ્યા છે. સો ટ્રેન્ડ પર આ રિપોર્ટ્સ તમને જોવા મળી રહ્યા છે. મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ પણ આપણે અહીંયાથી ખાસ નિહાળ્યો કે જે પણ તમે ધ્યાન પર રાખો. અને પછી હવે આવો તમે અપોલો ટાયર્સ પર. હજુ ભાઈ એક રિપોર્ટ છે. ઇક્વલ વેટનું રેટિંગ છે. લક્ષ્ય 515 રૂપિયા પર શેર. તેઓ કહે છે કે યુરોપિયન બિઝનેસ જે છે તેનાથી આવક અનુમાનથી હજુ પણ વધારે છે, સ્થાનિક એબિટા અનુમાનથી ઓછા છે. તો આવી સ્થિતિમાં યુરોપિયન બિઝનેસ છે તે અનુમાનથી સારો છે, પણ ડોમેસ્ટિક બિઝનેસમાં થોડા પ્રેશર છે. આથી 515ના ટાર્ગેટ્સ માટે ઇક્વલ વેટનું રેટિંગ તેમણે અહીંયાથી ખાસ આપી રાખ્યું છે. તો દર્શક મિત્રો, આપણે આ બધા જ રિપોર્ટ પર નજર કરી છે. તે રિપોર્ટ એવું જણાવે છે કે અહીંયાથી ખાસ મલ્ટિપલ સ્ટોક્સ પર મલ્ટિપલ એક્શન પોસિબલ છે અને એટલા માટે આપણે અહીંયાથી ખાસ આ રિપોર્ટ્સ પર નજર કરી. બેઝિકલી ખાસ ભારતીય એરટેલ, રામકો સિમેન્ટ અને અપોલો ટાયર્સ તથા ટ્રેન્ડ, આ બધા જ સ્ટોક્સ છે તે બધાને આજે ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક.